મને વાત કરી કે સાહેબ સ્વામી આવું આવું છે, તો કે આ જેમ તેમ બોલ્યો કચ્છીઓ માટે કે થેલાવાળા તમે આમ તેમ, તમે તો ભાઈ. અને તે વખતે જ્યુબિલી ગ્રાઉન્ડ આખું ફૂલ થઈ ગયું, એના પછી 12 લોકો બેઠા હતા. ત્યારે કિશોર કુમારે જીદ કરી કે મારે ઊંટ પર જવું છે, તો કલ્યાણજીભાઈનું માનતો નહોતો કે મારે તો જવું છે, ઊંટ પર જ એન્ટ્રી લઈશ. પછી હું જીવનમાં કે મારી જવાબદારી પૈસાની સગવડ હું કરીશ. મેં કીધું સાહેબ બધું બરાબર, પણ આ મારું કામ નથી, કોઈના પર અન્યાય થાય એવું હું ન જોઈ શકું, તમે લોકલ માણસ. એટલે શરદ પવારે છેલ્લે બીડું ઝડપ્યું ઇલેક્શન ટાઈમે અમને મારા, પણ સરકાર બદલી, બાળ ઠાકરેની સરકાર આવી, તો એમાં પછી અહમદ પટેલને ખબર પડી હતી. તો અહમદ પટેલે વિલમ કરીને ડીસીપી હતો અહીંયા, વિલમને કીધું એ સંભાળના બરોડા તોફાન હોય. મુંબઈના ગુજરાતીઓની વિશેષતાઓ કઈ તમારી દ્રષ્ટિએ? મુંબઈના ગુજરાતીઓ નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી હેમરાજભાઈ શાહને મળી રહ્યા છીએ. હેમરાજભાઈ શાહ મુંબઈમાં રહે છે અને મુંબઈમાં જ હું આ એમની મુલાકાત શૂટ કરી રહ્યો છું. મુંબઈમાં એમણે ભારે જહેમત કરીને ગુજરાત ભવન બનાવ્યું છે. અંધેરી પશ્ચિમમાં જોગેશ્વરી વિસ્તારમાં આવેલું છે આ. અને એ જ્યારથી એમના મનમાં વિચાર આવ્યો ત્યારથી હું એના વિશે લખતો પણ રહ્યો હતો. અને આજે એ જ ભવનમાં સરસ મજાનું 5મા માળે એમનું એક સુંદર સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. એ સંગ્રહાલય પણ અમે નવી સવારના પ્રેક્ષકોને બતાવવાના છીએ. એ સંગ્રહાલયમાં આ મુલાકાત શૂટ થઈ રહી છે. એનો મને વિશેષ આનંદ એટલા માટે છે કારણ કે હું ચારે બાજુ નજર કરું છું તો મને હેમરાજભાઈનું જીવન અને કાર્ય બધું દેખાઈ રહ્યું છે. તો એમના જીવન અને કાર્યની વચ્ચે બેસીને આજે હું એમની સાથે ઘણી બધી વાતો કરવાનો છું. હેમરાજભાઈ નમસ્તે. હેમરાજભાઈ, પહેલીવાર કદાચ એવું બન્યું હોય ગુજરાતી નેતા, આમ તો નેતા શબ્દ નહીં વાપરું, આગેવાન, તો એ કોઈ ગુજરાતી કમ્યુનિટી લીડરના જીવન વિશે નવલકથા લખાઈ હોય, પછી એના વિશે ફિલ્મ પણ બની હોય અને એના આધારે નાટક પણ ભજવાવાનું હોય. તો અને આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમે લગભગ 5 દાયકા સતત સાતત્ય સાથે કામ કર્યું. એ બધી વાતો મારે તમારી સાથે કરવી છે, પણ આપણે શરૂઆત તો તમારા માતા અને પિતાથી જ કરીએ અને કચ્છથી શરૂઆત કરીએ. મારા માતા પિતા હું નાનપણનો 1 વર્ષનો હતો ત્યારે ઓફ થઈ ગયા, અને મારી દાદી અને મારી મોટી બહેન મને મોટો કર્યો. મૂળ વતન કચ્છનું? કચ્છમાં સામખિયાળી ગામ છે, વાગડ કહેવાય. અને અત્યારે તો જંકશન છે. એટલે સામખિયાળી આમ પેલું કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય. પ્રવેશ દ્વાર કહેવાય. બાય રોડ જાઓ, બાય ટ્રેન જાઓ, એ પ્રવેશ દ્વાર, એન્ટ્રી થાવ કચ્છમાં. ત્યાં 6 વર્ષનો હતો ત્યાં સુધી ત્યાં જ રહ્યો દેશમાં. દેશમાં સાપ બી જોયા નીકળતા, વીસી બી જોયા, સાપ લડતા જોયા, એકબીજામાં લડતા હોય એ બી જોયા. ત્યારે દાદીમાં કહે કે ખાટલા પરથી નીચે નહીં ઉતરવાનું, તો કાંઈ ન કરે. ખાટલા પર બેઠા હોય એટલે એ ચાલી જાય પોતાની રીતે, એ બી નજરે જોયા. અને પછી પાણીયારું કહેવાય, જે પાણીનો માટલો જ્યારે ત્યાં નીચે બેસી જાય ઠંડીમાં, દૂધ એ લોકો દૂધ આપે એટલે દૂધ પીને જતા રહે. ઘણી વાર જોયા મેં. અને એ કરતાં કરતાં પછી મોટા ભાઈને એમ થયું કે ત્યાં
ભાગમાં દુકાન લીધી નોકરી કરતાં કરતાં. એમને થયું કે હવે મુંબઈ લઈ જઈએ એમને ભણવા માટે. ત્યાં તો ગામથી મેં તો ધૂળમાં બેસતા હતા નિશાળ ભણવા માટે. ધૂળિયા નિશાળ કહેવાતી. ધૂળિયા નિશાળ. એના પછી અહીંયા આવ્યો, મ્યુનિસિપાલિટી સ્કૂલમાં દાખલ થયો મુંબઈમાં આવીને. મુંબઈમાં કયા વિસ્તારમાં રહે? તારદેવ સોનાવાલા બિલ્ડિંગ કહેવાય. અચ્છા, ત્યાં બહુ ફેમસ છે. એ 7 બિલ્ડિંગો છે. 4 નંબરની બિલ્ડિંગમાં સ્કૂલ હતી, મ્યુનિસિપલ સ્કૂલ. ત્યાં મને દાખલ કર્યો. 7 ધોરણ સુધી ત્યાં દાખલ થયો. પછી ગ્રાન્ટ રોડ, એ 7 ધોરણ સુધી સ્કૂલ હતી. પછી ગ્રાન્ટ રોડ સેન્ટ્રલ હાઈસ્કૂલ છે, ત્યાંથી 7-8 મિનિટ રસ્તે છે. તો ત્યાં ગયો. એ બી 5, 6 ને 7 ધોરણ બસ. 7મી પછી નહોતી. એટલે પછી મને બોર્ડિંગમાં દાખલ કર્યો. 8 થી 11 હું બોર્ડિંગમાં દાખલ થયો. ત્યાં ઝંકાર નામનું મેગેઝિન કાઢતો હતો, એનો એડિટર બનાવ્યો મને. ઓહો. વીકલી હોય ઝંકાર, હાથેથી લખવાનું. એટલે હેમરાજભાઈ શબ્દ સાથેનો સંબંધ તમારો કિશોર કાળથી જ છે. ખરો. એમાં તો સ્કૂલ લાઈફમાં તો હું હુતુતુ રમતો હતો, ક્રિકેટ રમતો હતો. અને બેન સવારના ચણા આપે ખાવામાં 5 વાગે, તો બેનવાળાને જ આપે એ. એટલે બેનમાં બી દાખલ થયો. સાઈડ ડ્રમ વગાડતો હતો બેન્ડમાં. અને એ રીતે સ્કૂલમાં પછી આગેવાન બી થઈ ગયો. 2 વાર સ્ટ્રાઇક બી કરાવી સ્કૂલમાં. અમુક સારા ટીચરને કાઢી નાખતા હતા એટલે સ્ટ્રાઇક બી કરીને મેનેજમેન્ટને સાથ આપતો હતો. પણ તે વખતે લીડર બી થઈ ગયા આપણે. અને SSC પાસ કરી ફર્સ્ટ ક્લાસમાં. અને એના પછી ત્યાં JJ સ્કૂલ ઓફ આર્ટ છે, કોમર્શિયલ આર્ટ સબ્જેક્ટ, નવો સબ્જેક્ટ આવ્યો હતો. તો ત્યાં બધા મરાઠી લોકોને એડમિશન મળતું, ગુજરાતી કોઈ નહોતું. પછી મને એડમિશન મળ્યું. મારા પછી ત્યાં છેલ પરેશ છે એ ત્યાં આવ્યા, એડમિશન મળ્યું. અને એ રીતે 3-4 અમે ગુજરાતી ત્યાં થઈ ગયા. ત્યાં દાંડિયા રસ નહોતું થતું. અમે દાંડિયા રસ કરાવ્યું ત્યાં એન્યુઅલ ડેમાં ફંક્શનમાં. શું વાત કરો? ગુજરાતીઓનો દાંડિયા રસ. અરે વાહ. એમાં પછી છોકરીઓ મરાઠી હતી, ગુજરાતી નહોતી. પણ તમે ગુજરાતી સંસ્કૃતિનો પ્રવેશ કરાવી દીધો. દાંડિયા રસ બી થઈ ગયું ત્યાં. પણ કુદરતે એવું થયું કે મારા ભાઈઓ, મારા 3 ભાઈ, એટલે 2 ભાઈ મોટા ને હું નાનો. 2 ભાઈનું થોડું અણબનાવ હતો. એ લોકોને છૂટા થવું હતું. તો મને કે હેમરાજ હવે તું ભણવાનું બંધ કરવું પડશે. મેં તો કેમ? તો કે અમારે છૂટા થવું છે. જેવી તમારી મરજી. કેમ કે હું તો એ લોકોના આશ્રય જ હતો. સવારમાં કોલેજ જવાનું અને બપોરે દુકાને બેસવાનું ને રાતના લેસન કરવાનું. પણ 1 વર્ષ તો પાસ થઈ ગયો એલિમેન્ટરી. પછી ઇન્ટરમિડિયેટમાં એ લોકો છૂટા થયા અને મારા પછી લગ્ન કરવા પડશે. લગ્ન કર્યા. મને કે દેશમાં લગ્ન, જેમ તમે કહો ત્યાં, મને તો કંઈ મારા હાથમાં તો કંઈ છે જ નહીં. દેશમાં લગ્ન કર્યા. અને એમ કરતાં કરતાં પછી એ વખતે એ લોકો છૂટા થયા તો મારા ભાગે દુકાન આવી, આઝાદ સ્ટોર કરીને. તો 35 લાખનું કર્જ મારા ભાગે લઈ. તો મારી મોટી બેન થોડી પાવરફુલ હતી. તો એણે 35 લાખ ભેગા કરી આપ્યા આજુબાજુમાં સગાવાલામાં. ત્યાં 5-5, 2,000, 3,000 કરીને અને છૂટા થઈ ગયા. એ પછી કાલબાદઈમાં ટેક્સટાઇલ માર્કેટ છે બધી, તો ત્યાં ઉપર રૂમ ભાડે લીધી, ત્યાં રહેવા ગયા. થતું બધું એમ કરતાં આઝાદ સ્ટોર મારી બુક હતી, ચોપડીની દુકાન હતી બુક્સની. તો એમાં જનરલ બુક ડેપો કરીને એક ટેક્સ્ટ બુકવાળો હતો. એની મોનોપોલી બહુ હતી, દાદાગીરી બહુ. એ કે સ્કૂલમાં મોનોપોલી હોય એટલે એની ચોપડી ચાલે. જેમ તેમ બોલ્યો કચ્છીઓ માટે કે થેલાવાળા તમે આમ તેમ. તમે તો ભાઈ જો થેલાવાળા છીએ, ગમે તને પૈસા આપીને માલ લઈએ છીએ, તને બીજી મગજમારી કરવાનું શું છે? તો પછી જેમ તેમ બોલવા માંડો. મેં કીધું આજથી તારી દુકાને નહીં આવું અને તારી સામે જ ટેક્સ્ટ બુકો મારી પાસ કરાવીને આવીશ તારે બતાવો. પછી એ જ વખતે ચોપડીઓ વેચતો હતો. એટલે તપાસ કરી કોણ ડાયરેક્ટર છે, એજ્યુકેશન કોણ છે, પૂનામાં હેડ ઓફિસ છે, તપાસ કરીને ત્યાં મેમ્બરશીપ લઈને ટેક્સ્ટ બુકો સબમિટ કરી બધી. આપણી ટેક્સ્ટ બુકો પાસ થઈ, એની ઉડાવી દીધી. એટલે તમે આમ બરાબર સંકલ્પ કર્યો, સંકલ્પ કર્યો ને થઈ ગયું. અને ટેક્સ્ટ બુકો મારી હિન્દીની ટેક્સ્ટ બુકો, નોન હિન્દી સ્કૂલ ક્લાસીસ માટે. એટલે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બધામાં ચાલે. અને 5 થી 10 સિરિયલ, 5 થી 7 અને 8 થી 11. તે વખતે 11 SSC 11 હતી, મેટ્રિક. અને આખા મહારાષ્ટ્રમાં મારી એક જ મોનોપોલી થઈ ગઈ કે અમારી ચોપડી ચાલે. તો રાતના ટ્રકો ભરીને માલ આવે, માલ જાય રોજ. તો 35,000નું કર્જ બી નીકળી ગયું અને ફ્રેશ થઈ ગયો પાછું.
એના પછી તો ટેક્સ્ટ બુકો આપણે ટેક્સ્ટ બુકોની લાઇનમાં આવ્યો, હિન્દીની ટેક્સ્ટ બુકો હતી એટલે લેખકોના ટચમાં આવ્યો, રામધારીસિંહ દિનકરના ટચમાં આવ્યો, કાકા સાહેબ કાલાલકરના ટચમાં આવ્યો. એ લોકો મુંબઈ આવે તો આપણે ત્યાં ઉતરીએ, આપણે ત્યાં ચા પીએ, વાતો કરીએ, બેસીને ગપ્પા મારીએ. એ વખતે લાલબહાદુર શાસ્ત્રી પ્રાઇમ મિનિસ્ટર હતા. લાલબહાદુર શાસ્ત્રી ડૉક્ટર કૈલાસના ઘરે ઉતરે, મંત્રાલયની સામે હટમેન્ટ છે, એ કોઈ 5 સ્ટાર હોટલ બોટલ નહોતો વાંધો. ત્યાં બધા વાતો કરીએ. તો દિનકરજીએ એને કવિતા સંભળાવી. ત્યારથી પાકિસ્તાન એટેક ચાલુ થયું અને એ 65ની લગભગ વાત છે. એના પછી પાકિસ્તાન પર એટેક ચાલુ કરવાનું અને પેલા ડબલા ફોન હોય, એ ફોન પરથી વાત કરી ડિફેન્સ મિનિસ્ટર જોડે અને વોર ચાલુ થઈ ગઈ હતી. સામે એટેક કરવાનો પહેલી વાર શાસ્ત્રીજીના હિસાબે. એ વખતે દિનકરજીનું પછી જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. એ વખતે આખો એનું ફંક્શન રાખ્યું આપણે અહીંયા પાટકર હોલ કરીને છે, 1000 માણસની કેપેસિટી, એટલે વાંધો નહીં મેં ભરી શકું. એમાં દરેક ભાષાના બોલવામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપનો શ્રેષ્ઠ જૈન હતા. એ મારા પ્રેસિડેન્ટને, હું સેક્રેટરી એનો. અને અમે પ્રોગ્રામ ચાલુ કર્યો. મને કે કેટલો ખર્ચો થાય? તો તે વખતે ખર્ચો 5,000 પાંચ ઘર હતા, 25,000માં પ્રોગ્રામ થઈ ગયો જમવા સાથે. અને સોઇનર બી નીકળી ગયું, બધું નીકળી ગયું. અને એણે 5 મારવાડીઓને ફોન કર્યા, ઇન્ડસ્ટ્રીને 5,000 ભેજ દો, એ સંસ્થાનું નામ આપ્યું, એના નામ આવી ગયા છે અને ખર્ચો બી નીકળી ગયો. પણ તે વખતે ગુજરાતીમાં સુરેશ દલાલ બોલવામાં આવતા, મરાઠીમાં અલગ, હિન્દીમાં અલગ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું તંત્રી બોલવામાં, ધર્મયુગનું તંત્રી બોલવામાં, ઇંગ્લિશ બોલો. સરદારજી એ ઇંગ્લિશમાં બોલ્યો. દિનકરજી એટલે બહુ મોટો પણ MP હતા, રાજ્યસભાના સભ્ય હતા અને ભાગલપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા અને હિન્દીના તો મોટો કવિ કહેવાય. ત્યારથી આપણે રૂબાબ જામી ગયો છાપાવાળામાં તમામ. ત્યારથી એ વખતે તમારી ઉંમર કેટલી હશે? મારી ઉંમર 30-32 વર્ષ. હા, એટલે તમે યુવા કાળથી જ બધા મોટા મોટા કાર્યક્રમો મુંબઈમાં ઘણા કર્યા. પહેલાં સામુખ્યારી યુવક મંડળ મારા ગામની સ્થાપના કરી. ઓહો. એમાં 65ની જે વોર થઈ ને, એમાં અમે બધા કપડાં ભેગા કર્યા. અચ્છા. બધું સામાન ભેગો કરીને ડિસ્ટ્રીબ્યુટ કરી આવ્યા. ઓહો. એ વખતે મુંબઈમાંથી બધું ભેગું કરી અને ત્યાં આપી પહોંચાડતા કચ્છ બોર્ડર ઉપર. ઓહો. અને તે વખતે કમલેશ્વર સાહિત્ય માસિક ચલાવતો સારિકા, સારી ટાઈમ્સ ગ્રુપમાં જતા. એનો મારો પરિચય સારો થઈ ગયો અને અહીંયા ટીવીમાં જોરદાર ચાલે તે વખતે. તો કમલેશ્વર જોડે મેં વાત કરી તો કે એમને કચ્છ દેખના હે, હું દિખા દૂંગા. તો એક એનું સમાંતર લેખક સંઘ હતું એનું, બધા યંગ સાહિત્યકારો. એ બધાને કચ્છ લઈ ગયો. ટ્રેનમાં સ્પેશિયલ બોગી કરી કચ્છ લઈ ગયો અને કચ્છમાં 2 બસ ભાડે રાખી હતી અને રણ બતાવ્યું. તો રણમાં દોડવા લાગ્યા. જેવા દોડતા જાય તેવા આગળ ને આગળ જતું જાય. એટલે એ લોકો નવાઈ લાગી કે રણ સફેદ રણ હમણાં નરેન્દ્ર મોદીએ કર્યું ને, એ રણમાં વાત છે, ધોરડો પાસે. ત્યારથી આ બધા સાહિત્યકારો જોડે ઓળખાણ થઈ ગઈ. પછી છાપું કાઢવાનું મન થયું, ખુલ્લી આવી, છાપું કાઢ્યું. એનું નામ શું હતું? કચ્છ શક્તિ. કચ્છ શક્તિ. કચ્છ શક્તિ. અરે મને કે દૈનિક હતું? દૈનિક. ઓહ. 20 પૈસામાં 8 પેજ. અને બંસી વર્મા ચકોર મારા કાર્ટૂનિસ્ટ હતા. ઓહો, વાહ. જનશક્તિ બંધ થઈ જતો, તેનો સ્ટાફ બધો છૂટો જતો. ભાનુ માંકડ ને બધા હતા મારી જોડે. છાપું કાઢ્યું. છાપામાં રોજ સાલી 5,000ની ખોટ જાય. મને કે 6 મહિના ચલાવો તો 6 મહિના પછી ગવર્મેન્ટની જાહેર ખબર આવશે. કીધું હાલ હાલતમાં તો હું ઉઠીશ. એટલે 45 દિવસ છાપું ચલાવ્યું. એ આગલા દિવસે પાર્ટી આપી, ડ્રિંક પાર્ટીને બધા જાહેર ખબર વાળાઓને, એટલે બીજો દિવસ બંધ કરી નાખ્યું. પાર્ટી આપીને બંધ કર્યું. રોજની 5,000ની ખોટ. પણ પછી કચ્છ શક્તિ કોઈક સ્વરૂપે ચાલુ રહ્યું કદાચ. પછી ચાલુ કર્યું આપણે વીકલી કર્યું. વીકલી કર્યું. રજિસ્ટ્રેશન વીકલીનું મળ્યું. વીકલી બી નહીં ચાલ્યું. એટલે પછી વિચાર કર્યો એન્યુઅલ કરવાનું, અષાઢી બીજ ઉજવવાની અહીંયા અમારી પછી 9 વર્ષ આવે. બરાબર છે. અને અષાઢી બીજ ઉજવતા પછી વિચાર આવ્યો કે આમને આમ તો ચાલશે નહીં, એટલે એવોર્ડ આવવાનું શરૂ કર્યું. કચ્છ શક્તિ એવોર્ડ, નેશનલ એવોર્ડ. અને એટલે જ્યાં જ્યાં હિન્દુસ્તાનમાં કચ્છીઓ વસે છે એમાંથી અલગ અલગ ફિલ્ડમાં હોય એમને છાપ હતી અહીંયા કે દાણાવાળા કચ્છી. એટલે દાણા આ તો ન ચાલે, તો આપણે અલગ અલગ ફિલ્ડમાંથી છીએ તો એવોર્ડ. એ રીતે એવોર્ડ અમીન શાહની કચ્છી હતો, એને એવોર્ડ આપ્યો આપણે. એવા અલગ અલગ ફિલ્ડના બધા લોકો આવી ગયા. એક બહુ મોટી પરંપરા તમે શરૂ કરી. 46 વર્ષ. 46 વર્ષ. વિચાર કરો કે જે કચ્છીઓ આખા ભારતમાં પથરાયેલા છે, બધા શોધી લાવવાના, બધાને શોધવાના અને જુદા જુદા ફિલ્ડમાં પાછા. એટલે એવું નહીં કે વેપારી છે, બધા ફિલ્ડમાં, જુદા જુદા ફિલ્ડમાં. અને એમને
અષાઢી બીજે મુંબઈમાં સરસ મોટો કાર્યક્રમ કરવાનો એવોર્ડ આપવાનો અને કચ્છ શક્તિ એવોર્ડ આપવાનો. યા. વાહ વાહ. અને એનું સોવિનર કાઢવાનું, અને વાહ. એટલે સચવાઈ રહે કે આપણે શું કોને આપ્યા ને ખબર પડે, નહીં તો ભૂલી જઈએ પાછા. અને એ રીતે ચાલુ થયું. આજે બી ઉજવાય છે. ઓહો, એટલે તમે એમાં પણ આટો પત્રકારત્વમાં એ રીતે પણ આટો આપ્યો આજે. આમ તમે કોલમ લેખક છો, તમારા પુસ્તકો અહીંયા હું જોઈ રહ્યો છું, તમે ઘણું કામ કર્યું છે શબ્દ સાથે. જન્મભૂમિમાં કોલમ લખતો હતો. મારું છાપું બંધ થયું ને ત્યારે જયંતિ શુક્લા કરીને પત્રકાર એડિટર હતા. એ કે કચ્છનું તાર મારું 10 હજારનું સર્ક્યુલેશન લીધેલું, 10 હજારનું પ્રવૃત્તિનું હતું તો નુકસાન જતું હતું. સર્ક્યુલેશન તો 10,000 ઘણું સારું કહેવાય. ના, ડેલી માટે ડેલીમાં ન કહેવાય. તેમાં નુકસાન રોજના 5,000 હતું. તો એ મને કે કોલમ લખ ને અહીંયા કચ્છની કોલમ ચાલુ કરી. 15 વર્ષ કચ્છની કોલમ કન્ટિન્યુ ચાલુ રાખી. જન્મભૂમિ પ્રવાસી. પ્રવાસી. અને એના પછી હરીન્દ્ર દવે આવ્યા હતા એડિટર તરીકે. એને ત્યાં તો ચીફ રિપોર્ટરને બધા એવા હરામી કે મારી લખેલી કોલમ એક ટેબલમાં નાખી દે, અંદર ટાઈમ પર નથી આવી સાહેબ, એમ કરીને કરે. સાહેબ બધું હેરાન કરતા હતા. એટલે મેં વાત કરી સાહેબને કે હરીન્દ્રભાઈ આવું થાય છે. તો કે એક કામ કર, તું મુંબઈ જમા જતો રહે. કીધું કેમ? તો કે બાવાજી સારા છે અને ત્યાં આવું બધું નહીં બને. એટલે મને મુંબઈ સમાચાર ગોઠવી દીધું. તો જયાન દારૂવાલા હતો તો 4-5 વર્ષ ત્યાં બી કચ્છની કોલમ ચાલુ રાખી. કોલમનું નામ શું હતું? બૃહદ કચ્છ. બંનેમાં એક જ નામ? હા, બૃહદ કચ્છ. બૃહદ કચ્છ મારી હતી એટલે કોઈને કહેવાનો સવાલ નહોતો. અને પછી પાછળથી પિંકીબેન આવ્યા. તો પિંકીબેન કે તું હવે કચ્છનું જ લખે તો શું કામ ગુજરાતી લખ ને, ગુજરાતીની કોલમ હું સબ્જેક્ટ તો તને ગમે એ સબ્જેક્ટ. એટલે મેં મારા સબ્જેક્ટ ચાલુ કર્યા અને એવા 1000થી ઉપર કોલમ લખી મેં, રેગ્યુલર કોલમ, એક પણ ખાડો નહીં. અને એના પુસ્તકો છપાય અને પુસ્તકો ડિસ્ટ્રીબ્યુટ થાય, વેચાય. નવભારતમાં છપાય દર વખતે. એવા 9 પુસ્તકો 9 વર્ષ તો છપાય સરખા. 10 વર્ષ કોલમ લખી. કોલમનું નામ અમે યાદ નથી, બહુ જૂની થઈ ગયું. પણ અલગ અલગ સબ્જેક્ટ પર, દરેક સબ્જેક્ટ પર મેં લખ્યું. અને એનું હિતેન આનંદપરાએ સમીક્ષા કરી મારી કોલમમાં કયા કયા સબ્જેક્ટ આવે તો બધા સબ્જેક્ટ આવી જતો હતો. કોઈ સબ્જેક્ટ બાકી નહોતું રાખ્યું. એટલે હું વિચાર કરું છું હેમરાજભાઈ કે એક તમે સમાજ સાથે જોડાયેલા સક્રિય આગેવાન અને બીજી બાજુ શબ્દ સાથે જોડાયેલા સર્જક પણ ખરા. હેમરાજભાઈ, આ બધી વાતો સાંભળી રહ્યો છું ત્યારે હજી મારે તમને થોડાક પાછળ લઈ જવા છે. મને યાદ છે ત્યાં સુધી તમે કાકા સાહેબ કાલેલકરનો પણ મુંબઈમાં સરસ કાર્યક્રમ કરેલો. કચ્છના એક બહુ જ મોટા કોઈ કારણી એમનો પણ કાર્યક્રમ કરેલો. એની થોડી વાત કરો ને. કારણીના કચ્છના મહારાણી આવ્યા હતા અહીંયા અને ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી હતા, એ આવ્યા હતા. અને રંગભવન અહીંયા હતું પહેલાં, હમણાં તૂટી ગયું છે. એ રંગભવનમાં પ્રોગ્રામ કર્યો હતો. કચ્છના મહારાણી આવ્યા હતા અને કચ્છી સાહિત્યકારો તો હતા જ. એના પછી કાકા સાહેબ કાલેલકરનું જ્યારે બી આવે ત્યારે મારી ઓફિસમાં આવે ચા પીવા પહેલાં, પછી આગળ વધે. તો એમના કંઈક 75 વર્ષ થતા હતા. તો મેં સાહેબ તમારા 75 વર્ષ ઉજવીએ તો પરમિશન આપો. તો કે હા આવું. એટલે સિમ્પલ માણસ. મધુરીબેન શાહ કરીને એજ્યુકેશન ઓફિસર હતા અહીંયા, એ આવ્યા હતા. અને તમારે ત્યાં MP હતા આપણા સાહિત્યકાર MP ઉમાશંકર જોશી આવ્યા. ઓહો, વાહ. અને પ્રોગ્રામ સારો થઈ ગયો છે. એવા તો તમે ઘણા રાષ્ટ્રીય કક્ષાના ઉત્તમ કાર્યક્રમો કર્યા. રાજકીયમાં શું થયું કે મને અહીંયા ગુજરાતીઓનું કંઈ કરવું હોય તો રાજકીય પીઠબળ વગર ન થાય. બરાબર છે. એટલે મેં પાર્ટી જોઈન કરી. કોંગ્રેસ પાર્ટી હતી, સત્તા પર હતો. એ પાર્ટીમાં જોઈન થયા આપણે. જોઈન થયા તો મને માળામાં મેમ્બર બનાવ્યો. એટલે માળામાં પ્લોટો બધા ક્લીન પ્લોટ મળે અહીંયા. તો ગુજરાત ભવનનો પ્લોટ લીધો અને એક વાગડનો પ્લોટ લીધો. 2 પૈસા ઓછા એટલે 2 પ્લોટ પરવડે, પૈસા નહોતા એટલે 1 પ્લોટ લીધો. વાગડ સમાજને આપ્યો અને 1 પ્લોટ મેં લીધો ગુજરાત ભવનનો, જે આજે આપણે બેઠા છીએ. એ માળાનો પ્લોટ છે એ વખતે. અને તમે એ રાજકારણ, સક્રિય રાજકારણમાં ગયા એટલે શક્ય બન્યું. નહીં તો અહીંયા મળે જ નહીં કંઈ આપણને. અને એ બી આ લોકો ગવર્મેન્ટના ઓફિસરો એવા આરામી કે બતાવે જ નહીં. મિનિસ્ટરને ન બતાવે કે આ પ્લોટ ખાલી છે. 5,000 રૂપિયા આપ્યા. એક જેને ફોડ્યો એટલે મને સારામાં સારો પ્લોટ બતાવો. મને કે લાંબુ છે, જંગલ જેવું છે અત્યારે તો, પણ ભવિષ્યમાં એનું ઉજળું છે, તમે લઈ શકો. એ સસ્તું ભાવના સસ્તા પડશે. એ પ્લોટ મને લઈ લીધો. 1 પ્લોટ વાગડ સમાજને આપ્યો, 1 પ્લોટ મારે લીધો. 2 પ્લોટ ભેગા લઈ લીધા.
એ સમાજમાં પૈસા હતા તરત કલાકમાં પૈસા ભેગા થઈ ગયા. તે લોકોએ બાંધવાનું શરૂ કર્યું. આપણી પાસે એટલા પૈસા નહીં, એટલે આપણે કોઈ પૈસાવાળો આપે તે દુકાન નીચે દુકાનો કાઢી કે ભાઈ દુકાનો વેચીને એના પૈસા આવે એમાંથી આપણે બનાવ્યું. તો એ પૈસા એણે ટોકન આપ્યું, બાકીના પૈસા નહીં આપે એટલે આપણે રખડી ગયા. પછી બીજો ને ત્રીજો માળ બીજાને વેચ્યો, એના પૈસા આવ્યા, એમાંથી ગુજરાત પણ ઊભું કર્યું. છેવટે કર્યું. પ્રમુખ સ્વામીએ કીધેલું સંકલ્પ કર. સંકલ્પ કર તો કેમ કે આનું ભૂમિપૂજન બી સ્વામિનારાયણ સંપ્રદાય સંતોએ કર્યું. કોઠારી સ્વામીએ પ્રમુખ સ્વામી જ મોકલ્યા હતા. એ પહેલાં કર્યું. પ્રમુખ સ્વામીનું બહુ મોટું ફંક્શન મેં કર્યું 2000માં. ગિરનાર એવોર્ડ એટલે ગુજરાતી ગૌરવ એવોર્ડ. એક સંતને ગુજરાતી ગૌરવ એવોર્ડ આપવાનો, બાકીનાને ગિરનાર એવોર્ડ આપવાનો. પ્રમુખ સ્વામીને પહેલું આપ્યું. એ પહેલી વાર એવું બન્યું કે એમણે મને હા કીધી. એ કોઈ જગ્યાએ જતા નથી સંપ્રદાય સિવાય. અને પહેલી વાર આવ્યા તો સંતો 300 સંતો લઈને આવ્યા હતા. અને ખૂબીની વાત તો એ હતી કે જ્યાં 5000 માણસ જમવાના હતા ત્યાં 10,000 માણસ આવી ગયા. 10,000 માણસ જમી ગયા અને ખૂટ્યું નહીં. પ્રમુખ સ્વામીને વાત કરી કે સાહેબ સ્વામી આવું છે, તો કે આ સંતને લઈ જા. તો સંત કોઈ મૂર્તિ લઈને આવ્યા, ભોજનાલયમાં ગયા, ફરીને કે ફિકર નહીં કરો, જેટલા બી આવે કંઈ નહીં. અને બધા જમી ગયા. 10,000 માણસ, 5,000 રસોઈ બનાવી, 10,000 માણસ જમ્યા, ડબલ જમી ગયા. અને ત્યાં પારસી જીમખાનામાં ગ્રાઉન્ડમાં પીચની જગ્યા નહોતા આપતા કોઈને ભાડે. પીચ પર બેસાવીને તે એટલી જગ્યા ના આપે. તો એમણે પ્રમુખ સ્વામીની વાત કરી, સ્વામી આ એટલી જગ્યા થાય નહીં તો 5,000 માણસ નહીં બેસી શકે આપણે. તો મને કહે આ સ્વામીને લઈ જા. એ સ્વામીએ મૂર્તિ એ જગ્યા પર ફેરવી અને મને કહે 4 વાગે ફોન કરજે તું એ લોકોને. 4 વાગે મેં ફોન કર્યો તો કે પૈસા ભરી જાઓ. આ બી કમાલ થઈ ગઈ. એટલે મને થોડો વિશ્વાસ બેસી ગયો કે આ સ્વામી આપણા સારા છે. એટલે ગુજરાત ભવનનું મુહૂર્ત આપણે એમના હાથે કરાવ્યું. થઈ ગયું કે સંકલ્પ કરજો, પહેલાં સંકલ્પ કરશો તો થશે, નહીં તો નહીં થાય. મનમાં સંકલ્પ કરજો કે ગમે એ થાય આપણે કરવું છે. થઈ ગઈ. અને છેવટે તમે તમારો સંકલ્પ પૂરો કર્યો. બીજી ઘણી વાતો કરવાનું છે એ પહેલાં હું પાછો તમને કચ્છમાં લઈ જાઉં. જ્યારે કચ્છમાં કોઈ આફત આવી હોય, એ કુદરતી હોય, તો બી તમે સતત ઊભા રહ્યા છો. દેશમાં પહોંચી જઈએ અમે વિટામિનની ગોળીઓ લઈ જતા હતા અહીંથી. અને કચ્છ મિત્રનો સપોર્ટ, એની ગાડી આવે અમારી જોડે. એટલે વિટામિનની ગોળીઓ અલગ અલગ એરિયામાં વેચીએ. પછી પાણીની બહુ તંગી. તો અમરસિંહભાઈને મેં વાત કરી કે અમરસિંહભાઈ પાણીની ટાંકીઓ અમે આપીએ છીએ, તમે ઉદ્ઘાટન કરવા આવશો. તો એ આવ્યા. ખાલી ગામડે પાણીની ટાંકીઓ સિમેન્ટની બનાવીને મૂકી રાખતા, એટલે પાણી એમાં સચવાઈ જાય. તો એ અંજારના એક કોઈ ગામડામાં આવ્યા હતા અને ટાંકીનું વિતરણ કર્યું. એ જ રીતે અહીંયા ચીમનભાઈ પટેલ ચીફ મિનિસ્ટર હતા ત્યારે મુંબઈમાં આવે તો પહેલાં મારે ત્યાં ચા પીવા આવે ને પછી આગળ વધે. પ્રોગ્રામમાં ન હોય તો પીએ વિચાર કરે અહીંયા સાહેબ કેમ આવે છે. તો ચીમનભાઈ કે મારો દોસ્ત છે અને એને કંઈ નથી જોતું. કેમ કે ચીમનભાઈએ મને માંડવીની સીટ ઓફર કરી હતી. ત્યારે મેં કીધું કે માંડવીવાળા નારાજ થાય, માંડવીવાળાને સીટ આપો, જે સ્થાનિક લોકોને. હું બહારનો છું, બહારનું જીતી બી ન શકું. તો કે જીવનભાઈ કે મારી જવાબદારી, પૈસાની સગવડ હું કરીશ. મેં કીધું સાહેબ બધું બરાબર, પણ આ મારું કામ નથી. કોઈના પર અન્યાય થાય એવું હું ન જોઈ શકું. તમે લોકલ માણસની ટિકિટ આપો. નેમજી કેન્યાની ટિકિટ આપી પછી. પણ ત્યારે પ્રચાર કરવા મને જ મોકલ્યો હતો. એક ગાડીમાં પૈસા લઈને આપવાની બધું કરી દીધું. કલ્યાણજીભાઈ સાથે પણ સંબંધને કોઈ તમે નાઇટ કરેલી? કલ્યાણજીભાઈની છેલ્લી નાઇટ મેં કચ્છમાં કરી હતી. કિશોર કુમાર છેલ્લી નાઇટ છે. કિશોર કુમાર પણ આવ્યા હતા? હા, કિશોર કુમાર આવ્યા હતા અને ઘણા બધા આર્ટિસ્ટ હતા. અને દુષ્કાળ રાહત માટે કરી. હા. અને તે વખતે જ્યુબિલી ગ્રાઉન્ડ આખું ફૂલ થઈ ગયું. એના પછી 12 લોકો બેઠા હતા. ત્યારે કિશોર કુમારે જીદ કરી કે મારે ઊંટ પર જવું છે. તો કલ્યાણજીભાઈનું માનતો નહોતો કે મારે તો જવું છે, ઊંટ પર જ એન્ટ્રી લઈ. પછી હું એને બહાર લઈ ગયો અને બતાવ્યું કે આ પબ્લિકમાં ઊંટ ભડકશે ને તારો પ્રોગ્રામ બધો બગડી જશે. ત્યારે માન્યો એ. નહીંતર એન્ટ્રી ઊંટ ઉપર કરવી હતી. હા, એનું મગજ તો ક્યારે શું વિચારે કહેવાય ને. ધૂની હતા અને છેલ્લી નાઇટની. અને સરસ કરી. પબ્લિક માય નહીં એટલી. તેમને વડોદરામાં તોફાન થયું હતું. પછી અહમદ પટેલને ખબર પડી હતી. તો અહમદ પટેલે વિલમ કરીને ડીસીપી હતો અહીંયા. विलियम ने कहा ये संभालना बड़ोड़ा तूफान हुआ है, यहाँ कच्छ में संभालो और कच्छ में तूफान नहीं होने. क्योंकि साहब कच्छમાં કોઈ આટલા મુસલમાનો છે પણ કોઈ તોફાન નથી, નહીં થાય. તો કે ના સેફટી સારી. એટલે એને મને હોટલમાં મૂકી ગયો. ત્યાં સુધી મારી જોડે રાતના 1 વાગ્યા સુધી રહ્યો. ડીસીપી વિલમ કરીને હતો તે વખતે. એટલી સંભાળ રાખી. અને તમે કચ્છની પડખે પણ હંમેશા ઊભા રહ્યા છો.
જ્યારે પણ મારું વતન છે. હવે મારે થોડી વાતો એ કરવી છે કે તમે વર્ષોથી મુંબઈમાં છો, 6 વર્ષના હતા અને મુંબઈમાં આવી ગયા છો. જો કચ્છ તમારી જન્મભૂમિ છે તો મુંબઈ તમારી કર્મભૂમિ છે. તો મુંબઈના ગુજરાતીઓ વિશે મારે થોડી વાત કરવી છે. મને યાદ છે કે એક જમાનામાં તો મુંબઈ એ ગુજરાતીઓનો ગઢ ગણાતો હતો અને ઘણા લોકો એમ પણ કહેતા હતા કે ગુજરાતીઓની બૌદ્ધિક રાજધાની કોઈ હોય તો એ મુંબઈ જ હતું. તો અને તમે સંસ્થા કેટલી બધી વર્ષોથી ચલાવી રહ્યા છો, બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ. આ સંસ્થા 5 દાયકાથી તમે સ્થાપક પ્રમુખ છો, એના ચલાવી રહ્યા છો. એટલે મુંબઈના ગુજરાતીઓ અને હેમરાજ શાહ એ બંનેનો નાતો એકદમ સઘન છે. મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ પણ અને મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ, મહારાષ્ટ્રમાં દરેક જગ્યાએ ફરીને સેન્ટર સ્થાપ્યા, બધા મેમ્બર બનાવ્યા, દરેક જગ્યાએ કોન્ફરન્સ રાખતો હતો અને ત્યાંના લોકોને એવોર્ડ બી આપતો હતો. એમ કરીને ટચમાં આવ્યો અને આખા મહારાષ્ટ્રને આવડી લીધું છેલ્લે. એટલે મુંબઈ એમાં મુંબઈના ગુજરાતીઓને એક કરવામાં બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ, તો મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ, આ બંનેની સ્થાપના તમારા નેજા હેઠળ થઈ અને સક્રિયતા સાતત્ય સાથેની. હવે મારે વાત કરવી છે મુંબઈના ગુજરાતીઓ વિશે. મુંબઈના ગુજરાતીઓની વિશેષતાઓ કઈ તમારી દ્રષ્ટિએ? મુંબઈના ગુજરાતીઓ કેવું ન છે પણ બધા સ્વાર્થી છે. કોઈની આગળ ટાઈમ નથી, પોતપોતામાં પડ્યા છે બધા. એટલે આપણા હાથમાં જે રાજકારણ હતું એ બધું છીનવાઈ ગયું. કે જેટલા રાજકારણ છે એ નામ ગુજરાતીના નામે જીતે અને પછી કહે છે હું તો મહારાષ્ટ્રીયન છું, એટલે ગુજરાતીઓને ભૂલી જાય. અને વિધાનસભામાં કોઈ અવાજ બી ન ઉઠાવે. સાદી ગુજરાતી સાહિત્ય એકેડમી જેવી અવાજ ન ઉઠાવે કોઈ. જ્યાં અહીંયા સિંધી એકેડમી છે અને ગુજરાતી એકેડમી માટે કોઈ અવાજ ન ઉઠાવે. એક એમએલએ કોઈ વાત ન કરે આપણી. અરુણ ગુજરાતી હતા અહીંયા, એમનો સંપર્ક કર્યો. તમે કીધું સાહેબ તમે સ્પીકર છો, થોડું આટલા મને મદદ કરો કેમકે આ થતું નથી. એણે ટ્રાય કરી, મેં ટ્રાય કરી. તમે 6 વર્ષ સખત ટ્રાય કરી. પહેલાં તો મને કહે કે ગુજરાતી તમને અમને મરાઠી એકેડમી આપો, ગુજરાતમાં તો આપીએ. પછી અરુણભાઈ સ્પીકર હતા એટલે એનું માન રાખ્યું કે નહીં, ये वो बात अपने को नहीं करने का, अपने यहाँ की जो बात है उसको सोल्व कर दो. એટલે શરદ પવારે છેલ્લે બીડું ઝડપ્યું ઇલેક્શન ટાઈમે અમને. મારા પણ સરકાર બદલી, બાળ ઠાકરેની સરકાર આવી તો એમાં ચંદુલાલ સેલારકા પ્રમુખ બન્યા. એટલે પછી સરકાર બદલાઈ એટલે મને બનાવ્યો. એટલે મને આવ્યો તો મને પહેલાં 5 લાખ મેં કર્યા, 5 ના સીધા 35 લઈ ગયો. મેં આમાંથી કંઈ થતું નથી અરુણભાઈ, કંઈ કરો તમે. તો એણે લેટર લખ્યો સીએમને કે હેલ્પ કરો. તો છેલ્લે 35 લાખ થયા અને 14 વર્ષ હું એકેડેમીનો ચેરમેન રહ્યો. 3-4 ટર્મ થઈ મારી અને ટોટલ 35 લાખ રૂપિયા લાવતો હતો અને વાપરતો હતો. અને એક વખત તો એવી સ્થિતિ હતી હેમરાજભાઈ કે ગુજરાતમાં જે ગુજરાત સાહિત્ય અકાદમી છે એની સરખામણીમાં અહીંની ગુજરાત સાહિત્ય અકાદમી એટલે મહારાષ્ટ્ર ગુજરાત સાહિત્ય અકાદમી એ વધારે સક્રિય હોય એવું ઘણાને લાગતું હતું. સતત કાર્યક્રમો થયા જ કરે. એટલે 2 બાબત માટે તો હું તમને કદી ભૂલી ન શકું. અને માત્ર હું નહીં, ગુજરાતીઓ એ ભાષા અને સાહિત્યના સંદર્ભમાં હું કહું છું કે હેમરાજભાઈને ભૂલવા જેવા નથી. એક તો આ મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના અને સક્રિયતા અને સાતત્યપૂર્વક એણે જે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષા અને સાહિત્યને ધબકતું રાખ્યું એના માટે આપણે હેમરાજભાઈને કદી ન ભૂલવા જોઈએ. અને બીજી વાત હવે હું એ કરું કે હેમરાજભાઈએ જે બહુ જ મોટું કામ કર્યું છે એ ઇતિહાસમાં લખાવવું જોઈએ. આઈ રિપીટ, હું બીજી વાર બોલી રહ્યો છું, ઇતિહાસમાં લખવું જોઈએ. એ કામ એમણે આપણા જે વીર કવિ નર્મદ છે એમનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવાનો શરૂઆત કરનાર 24મી ઓગસ્ટ એ હેમરાજભાઈ છે. આ એમનું વિઝન છે. હેમરાજભાઈને એવો વિચાર આવ્યો કે કુસુમાગ્રજ આપણા મરાઠી ભાષાના મહાન કવિ એમના જન્મદિવસને જો મહારાષ્ટ્રી સરકાર અને મરાઠી પ્રજા આ પ્રદેશ વિશ્વ મરાઠી ભાષા દિવસ તરીકે ઉજવતી હોય અને આ વિચાર આવ્યો અને એ તો એક્શનના માણસ છે એટલે એમણે 24મી ઓગસ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવાનું એમણે શરૂ કરાવડાવ્યું છે. એટલે એના માટે હું તમને વંદન કરું છું અને હંમેશા હું તમને યાદ કરતો રહું છું કે હવે તમે શરૂ કર્યું પછી હવે ઉજવાય છે. વિચાર આવ્યો મરાઠી ઉજવતા હતા એટલે વિચાર આવ્યો કે જો મરાઠી ઉજવતા આપણે કેમ નહીં ઉજવવું, તો આપણી માતૃભાષા શું કામ નહીં ઉજવવું, એ રીતે ઉજવવું. અને એના પછી તમે નહીં માનો
કચ્છી ગુલાબી કારાડીનું જન્મદિવસ ને મૃત્યુદિવસ એક જ છે, 26 ફેબ્રુઆરી. વિશ્વ કચ્છી ભાષા દિવસ ઉજવવાનું બી નક્કી કર્યું. એ પછી એ પણ તમે શરૂ કરાવડાવ્યું? દરેકમાં 35,000 રૂપિયાનું પ્રાઇઝ બી એને આપવાનું એક કચ્છી સાહિત્યકારને. બરાબર છે. જેમ અહીંયા ગુજરાતી સાહિત્યકારને આપું ત્યાં એટલે નર્મદા જન્મ દિવસે એક ગુજરાતી સાહિત્યકારને અને એક મરાઠી સાહિત્યકારને. આ પણ એક વિરલ વિઝન છે કે તમે તમારી કર્મભૂમિ મરાઠી છે તો એક એને પણ આપણે ભૂલતા નથી. તો ભાષા સાહિત્યમાં હજી એક એરિયા એવો મજબૂત છે કે તમે જુદી જુદી સ્પર્ધાઓ કરી, નિબંધ સ્પર્ધાઓ કરી, કેટલી બધી નિબંધ સ્પર્ધા. મરાઠી માટે બી કરી મેં 4 નિબંધ સ્પર્ધા, અને દરેક વખતે 50,000 રૂપિયાનો ઇનામ અપાય આપતો હતો. અને પછી ઇનામોની ચોપડી છપાય, ચોપડી વિજેતાઓને મોકલી બી આપો ફ્રીમાં, પોસ્ટ બી કરીએ. એટલે ભાઈ 36 હરીફાઈઓ કરી આપણે. અમે નવી સવારના પ્રેક્ષકોને અત્યારે જે એમણે સ્પર્ધાઓ કરી અને જુદા જુદા અદ્ભુત વિષયો ઉપર એ સ્પર્ધાઓ કરે અને બહુ જ મોટા આકર્ષક ઇનામો હોય અને પછી બધા જ સમાજના લોકો એ જે વિષય નક્કી કરેલો હોય એના ઉપર નિબંધ લખીને મોકલે. પછી એના નિર્ણાયકો ઇનામો નક્કી કરે, ઇનામો આપવામાં આવે અને એનું પુસ્તક પણ થાય. તો અત્યારે હું તમને એ બધા પુસ્તકો પણ બતાવી રહ્યો છું કે આ કામ પણ એ મોટાભાગના પુસ્તકોમાંથી હું હેમરાજભાઈ પસાર થયો છું તો બધું ક્વોલિટીવાળું કામ થયું છે. સબ્જેક્ટ બી કરંટ છે. હા, દાખલા તરીકે ગાંધીજી વિશે હોય કે માતૃભાષા ગુજરાતી વિશે હોય કે સામાજિક વિષયો પણ હોય. મરાઠી ભાષા માટે બી લખ્યું, મરાઠી ભાષા ભવિષ્ય એના પર પણ યુઝ થયું અને મરાઠીઓની એન્ટ્રીઓ બી આવે અને એ પુસ્તક રૂપે છપાઈને લોકોને મળી બી છે. અને મરાઠી ન્યૂઝપેપરમાં છાપવામાં આવે પણ ખરું પાછું. હું ભાષાની વાત કરું, કચ્છ શક્તિ જેવું અખબાર પ્રકાશિત કર્યું, કોલમો લખી, એ પણ જન્મભૂમિ પ્રવાસી અને મુંબઈ સમાચાર જેવા પેલા અખબારોમાં. નર્મદના જન્મદિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવાનું તમે શરૂ કરાવડાવ્યું. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ કચ્છી વિશ્વ કચ્છી ભાષા દિવસ તરીકે ઉજવવાનું શરૂઆત કરી અને આટલી બધી નિબંધ સ્પર્ધાઓ રાખી અને એના આટલા બધા પુસ્તકો પણ તમે કર્યા. તમે અકાદમીનો પ્રારંભ કરાવ્યો. તો તમારું ભાષા સાહિત્યમાં પણ તમે વિચાર કરો કે મોટાભાગે હેમરાજ શાહને એક ગુજરાતી કમ્યુનિટીના લીડર તરીકે ઓળખવામાં આવે છે. એ ઓળખ બિલકુલ સાચી જ છે, પણ એ જ વ્યક્તિએ ભાષા સાહિત્ય માટે પણ આટલું બધું કામ કર્યું છે. એમને ભાષા સાહિત્ય માટેની કામગીરીનો સંતોષ કેટલો અને આનંદ કેટલો? એના હિસાબે થઈ શક્યું બધું, કેમ કે સરકાર સત્તા પર ન હોય તો આપણે ન કરી શકીએ. અને સરકાર 35 લાખ રૂપિયા આપતી હતી તો એનો ઉપયોગ કરો ગુજરાતીઓ માટે, અને સારું થઈ ગયું. નવી ચોપડીઓ છાપવા માટે 200 લેખકો મેં તૈયાર કર્યા નવા. એ લોકોને 25,000 રૂપિયાનું પ્રાઇઝ આપીએ. પેલા સ્ક્રિપ્ટ મેન્યુસ્ક્રિપ્ટ જોઈ લઈએ, બરાબર હોય તો એને 25,000. 25,000 રૂપિયા? અને 200 લેખકો એવા નવા તૈયાર કર્યા કે જેની ચોપડીઓ છપાઈને લેખક બન્યા. અરે વાહ વાહ વાહ, આ પણ મોટી સેવા કહેવાય, શબ્દ સેવા. કારણ કે નવોદિતોને એમનું પહેલું પુસ્તક પ્રકાશિત કરવાની તક મળી અને 25,000 રૂપિયા રકમ એ ઘણી સારી કહેવાય. ગુજરાતમાં ગુજરાત સાહિત્ય અકાદમી 15,000 આપે છે આજે પણ. અત્યારે પણ મોટાભાગે આમ ફરમા પ્રમાણે આપે છે, પણ હા, પણ તમે તો આ પછી જૂની વાત હશે ને? હા, આપણે તો ઇન્ટરવ્યૂ તો 2026માં કરી રહ્યા છીએ. તો હજી હેમરાજભાઈ સાથે મારે ઘણી બધી વાતો કરવી છે અને બધી રસપ્રદ વાતો કરવાની છે, પણ આ મુલાકાતનો પહેલો મણકો અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને બીજા મણકામાં હેમરાજભાઈ સાથે બીજી ઘણી રસપ્રદ વાતો આપણે કરવાના છીએ. થેન્ક યુ હેમરાજભાઈ, તમે જોડાયા, તમારો આભાર માનું છું.